અને બધા ઉપદેશિક બનશે. એટલે આપણે તો બધા ઘર બધાના સ્વર્ગ છે. આ સ્વર્ગમાં જ આપણે જીવી છે. ભલે કળિયુગ હોય પણ આપણે સ્વર્ગમાં જીવી છે. આપણા માટે કળિયુગ નથી. આપણે તો સારો જ છે આપણા માટે ગુરુ મળ્યા છે. એટલે બધા ભાગશાળી છું. અને સત્સંગ હું ગમે એટલો કરું, તમે બધું જાણો છો. હવે તો કોઈ સત્સંગથી તમને વંચિત નથી. તમને બધા અનુભવ થાય છે. અનુભવ થવા જ જોઈએ. ભજન કરીને અનુભવ ન થાય તો ભજન આપણું કાચું કહેવાય. તો ભજન કર્યું નથી એમ કહેવાય. સ્મરણ કરીને અનુભવ ન થયો બને નહીં. હાલીને પંથ ન કપાય એવું બને નહીં. હાલો તો પંથ કપાય. એટલા માટે આ જ કરવાનું છે જિંદગી પર છેલ્લા શ્વાસ સુધી. બસ છેલ્લે ટાઈમે પરમાત્મા ધામમાં તમે જવાના. અને અહીંયા મુક્તિ તો અત્યારે થઈ ગઈ તો ધામ તો હોય ને. નસીબે કીધું મારે મુક્તિ જોતી નથી. મુક્તિ તો મારી નસીબ છે. મુક્તિ મારી થઈ ગઈ તો તમારે એમ કહેવાનું કે મારી મુક્તિ થઈ ગઈ. ગુરુ મળ્યાનું બધું મળી ગયું. અમારી અત્યારથી મુક્તિ જ છે. બાકી બીજો ભાગ પડી જવો છે. આપણે છે ને પછી બીજાનું જેવું નહીં કરવાનું. જગત કરે એમ નહીં કરવાનું. જગતને વાદે નહીં આવવાનું. ઠીક છે, જગત ભેરે રહી ખરા. સંસારમાં સસુરે મન મારી બસ જાણે ને અજાણ રે મારો દાસ. રહેવું ખરું પણ રહેવાનું બધા. એના ભેરે રહેવું તો પડશે. આપણે જગતમાં છીએ તો જગતથી બહાર કેમ નીકળી શકીએ? આ જગત છે ને એમાં તરવાનું સાધન છે. આ જગતમાં તરાય પણ આપણો જગત આપણામાં આવી જવું જોઈએ. વાત કરું ને કે હોડકું હોય પાણીમાં તરે પણ પાણી હોડકામાં આવી જાય તો બુડી જાય. તરે એમાં પણ પાણી એમાં આવી જાય તો બુડી જાય. આપણે સંસારમાં તરવાનું સાધન છે પણ એમાં સંસાર આવી જાય તો બુડી જાય.